માટે એક મસ્ત મજાની સરપ્રાઈઝ છે. વિડીયો તમે બનાવ્યો, હાલ ગાયકા લેતા આવી. તો મિત્રો નવું ટીમ મેમ્બર આવી ગયું, આપણે કરી એનું ઓપનિંગ. હેલો મિત્રો, તો તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજ અમે સવારના બધા ભાઈબંધો બધા ભેગા થઈ જાય એવી વિડીયો બનાવવા માટે. તો વિડીયો તો અત્યારે અમારા ભાઈબંધ બધા છે તો એક વિડીયો તો બનાવતા નથી. તો જો તમે હું એ કરે છે એ તમને બતાવું. જો એક અહીંયા હોતો છે આરામથી, જો એને વિડીયોનું કહે, હે કાનજી એ વિડીયો બનાવવાનો હોય હાલો ને. જો એ મિત્રો આ સવારના અમે ભેગા ચાવી તો એ ગમે ત્યારે ઉઠાડું તો હાથ ઊંચા કરે ખાલી. એ કાંઈ વિડીયો બનાવતા નથી. અને વરસાદનો માહોલ છે બહુ. જો તમે વાતાવરણ એક નંબર થઈ ગયું, સાટા ચાલુ છે. જો એક અહીંયા ઊભો જો જો મિત્રો એને ખાલી કેવી જા જો હાથ ઊંચા કરે છે. જો ખાલી એમ જ કે આમ જાવ દો આમ જાવ દો. વરસાદ આવે છે, વરસાદનો એક વિડીયો બનાવવું એમ થતો જ નથી. આ જો મેળી ઉપર આવ્યો આ જો એ તમને કઈ વિડીયો બનાવવું એમ થાય છે કે નહીં? જો મજા જ આવ્યા રાખે. જો એક અહીંયા છે, બે જો અહીં બેઠા છે મિત્રો. તો આ એક ને વિડીયો બનાવવાનું કઈ થાકી રહ્યો પણ એક વિડીયો બનાવવા નથી આવતો. એ કાકા આઈડિયા આપે, આઈડિયા હે કઈ વિડીયો બનાવવાના? લ્યો મિત્રો એની આગળ તો વરસાદના પલાળવાના આઈડિયો છે, બીજો કઈ આઈડિયો નથી. એટલો બધો વરસાદ નથી આવતો અહીંયા. ખાલી ઝરમર વરસાદ આવે તો એને વરસાદ વધુ આવે ત્યારે પલાળવું નથી, અને ખાલી ઝરમર આવે તો એને પલાળવું છે. લ્યો હવે તો એકાદા આઈડિયા જો તમે. એ આઈડિયા આપો ને કાક. વરસાદ વગર હું નાવું? મારે નાવું જ છે વરસાદને પાણી. આઈડિયા આપો કાક, મને નથી ગાયગા. એક આઈડિયા છે ઈ બનાવવો છે. હું બોલો આપણે રાજકોટ થી લઈ આવ્યા. હું રાજકોટ થી વળી સબસ્ક્રાઇબરને જોવું હોય તો હું લઈ આવ્યા હો જો તો ખરા. બનાવી નાખી, હાલો લેતા આવો ગાયગા ફટાફટ લેતા આવો. સસ્પેન્સ વાળું છે. હા મિત્રો, તમારા માટે એક મસ્ત મજાની સરપ્રાઈઝ છે. વિડીયો તમે બનાવ્યો, હાલ ગાયકા લેતા આવી. મિત્રો એક જો લેવા જાય છે હવે મને નથી ખબર હું લઈને આવે. એ સરપ્રાઈઝ નું કહી દીધું એની. હવે અત્યારે સવારના બનાવે છે વિડીયો નું કહું તો અત્યારે કે છે. તમે વાતાવરણ જો એક નંબર જોવો છે કેવું દેખાય. મિત્રો એક આક લઈને આવવાના છે, આવે ત્યારે ખબર પડે હું સરપ્રાઈઝ લઈને આવે છે. હજી કાંઈ ખબર નથી એની સરપ્રાઈઝ ની. સવારના જ મચવી પણ હજી સુધી આવ્યા નથી. આવ્યા છે જો આવે શું કે પણ સસ્પેન્સ. તો મિત્રો અમારી પાસે છે એક નવું ટીમ મેમ્બર આવી ગયું. આપણું મિત્રો નવું ટીમ મેમ્બર આવી ગયું. આપણે કરી એનું ઓપનિંગ બોક્સિંગ કરી. જોતા તમને આઈડિયા આવી જ ગયો હશે એટલે તમને કઈ જ દઈએ. આખું બનાવી એટલે તમે અમે વર્તી જ જઈશું. અમે થંબનેલ જોઈને તો વર્તી જ ગયા હશું. મિત્રો આપણે લઈને આવી ગયા છીએ ટેન્ટ. કેટલા 10 દિવસથી લઈ આવેલું પડ્યું છે પણ કોઈ અનબોક્સિંગ કરતું જ નથી. વિડીયોમાં કઈ નવરા વિડીયો બનાવીને થાકી રહ્યા પણ કયો આજ પણ સવારના બધા નવરા રખડતા હતા તો આઈડિયા આવી ગયો. આજ વરસાદનો માહોલ એવો છે, મસ્ત ખતરનાક મોસમ છે તો ખતરનાક વિડીયો બનાવી નાખી આપણે. આજ કોઈ કઈ કામ જ નથી કર્યું, આખો દી મોસમની મજા લીધી છે. ખાલી તમે એકવાર કેમેરા આમ જો આ બતાવી દે, આમ વાદળ જો, વાદળા કાળા કેવા નજારો જોવો તમે. આમ જો આ લોકેશન કેવું આવે હે. આનું કરી નાખી ટેન્ટ નું અનબોક્સિંગ બરોબર. અને હવે જો કેવું છે, કેવી રીતે ફિટ થાય એ બધું આપણે ટોટલિંગ આમાં કહી દઈશું બરોબર. અને કે શું પ્રાઇઝ છે, એ પ્રાઇઝમાં સારું કે નહીં, ક્યાંથી લીધું એ બધું અમે તમને કહી દઈશું આ વિડીયોમાં બરોબર. અને તમને ટેન્ટ ગમ્યું કે નહીં એ એક કમેન્ટમાં જણાવી દેજો. તો હવે આપણે કરી ચાલુ. ટેન્ટ નું પેલા તો આ બેગ છે, આ ટેન્ટ ને એમાં ભરીને ગમે અહીંયા લઈ જવું હોય ને તો એવી રીતે બરોબર. જો આમાં છે ખીલા, જમીનમાં આમ કુતાડી દેવાના એટલે ટેન્ટ ઉડે નહીં, ગમે એવો પવન આવે ને તોય. દેખાડી દો કેવા છે નગર છે આ વારી કેવા કરે. ખીલા નો બતાવ્યા તમે. આ ખીલા બતાવી દે એટલે આવું હોતા અંદર ઈ બાંધવા માટે યા ખીલા અંદર કુતાડીને આ દોરિયાત બાંધી દ્યો એટલે ટેન્ટ ઉડે ને આમ ધરબી દેવા. અત્યાર સુધી તમે અમારા દેશી ટેન્ટ જોયા છે પણ હવે
અમને એમ થયું કે આમાં ટેન્ટ લેવું જોઈએ એટલે થોડુંક લઈ આવ્યા નહીં. વરસાદના કારણે ઘણી બધી દિક્કત આવતી હતી ને એટલે તમે અમારી મેન ચેનલમાં જોયું હશે એક અમે કેમ્પિંગ વિડીયો કર્યો હતો વરસાદમાં, એમાં અમે બહુ હેરાન થયા હતા. એ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. એ વિડીયો તમે જોઈ લીજો. એમાં કેટલા અમે હેરાન કે અમારું ટેન્ટ બનાવેલું ઉડી ગયું હતું, એટલો પવન આવ્યો હતો. એટલે ત્યારથી અમને એમ થઈ ગયું કે બસ હવે ટેન્ટ લઈ જ લેવું. એટલે ટેન્ટ આવી ગયું 10 દિવસથી, પણ હવે અનબોક્સિંગ કરી નાખી. ચાલો આના સાઈડમાં મૂકી. ખોલ મેન વસ્તુ ખોલ. આ ઈ ખોલ. એમાં રવિભાઈ ઉદ્ઘાટન કરે ટેન્ટ ખોલવાનું. હા હું હે જોતો એ આને આવી રીતે ફિટિંગ કરવાના છે રવિરા. જો આવી રીતના આમ ફિટ કરી દો એટલે હોટી જેવું સીધું થઈ જાય. સીધો કરે તો કેટલું શું થાય? આમ તો જો આમ જો મિત્રો એટલું ઓછું થાય. નનકા કટકા પણ આમાં કેવડું થઈ ગયું. આમ જો તો મિત્રો અમને હજી ટેન્ટ ફિટ કરતા આવડતું નથી, પણ વિડીયોમાં ક્યાંક જોયું એટલે મહેનત કરી છે હવે. ઘર જેવું થઈ ગયું. એને ઘર જ છે આપણું. જો આમ તો જો લ્યો આમાં કાંઈ નથી, ઘડીકમાં તૈયાર થઈ ગયું. ખુલી ગયું આખું ઘર. આ તો મસ્ત એવું હે. અને ત્યાં જો ટેન્ટ બાંધવું અઘરું હશે, પણ આટલે ઘડીકમાં થઈ ગયું. આવે ચાલુ જો સીધું અંદર લઈ આવવાનું. એ વરસાદ નું ઉપાદિન કાંઈ નહીં મિત્રો. અહીંયા કાંઈક લટકાડવાનું આપ્યું આપણને. જો લાઈટ બાઈટ ઈ ન્યા લગભગ આપણે ઓલી બધી ટીંગાડવાની. હા અંધારું ન થાય ને કાંઈ નહીં, બધી સુવિધા થઈ ગઈ આમ. ઈ હેનું ખબર છે મેં કાપ્યું તો છે. એ આવતા રહ્યો, એ ટેન્ટ બની ગયું અમારું. જો આવતા રહ્યો. આપ્યું. મિત્રોને ખબર પડી ગઈ ને ભાઈ. હા હા અમને ત્યાંથી બનાવવું અઘરું છે, ઘડીક વાર બની ગયું. આમાં થોડું અઘરું હોય. પેલા ગાવે મત ખીલા કેટલું મસ્ત માનવાનું. એટલે આમથી ખેંચ કરી આવતા હતા, પછી ખબર પડે કે આમના પોર. હા આ આમ એમને આમ હુય જો હુવો તો કેટલા આમ હુય કહો ને ઈ પેલા મિત્રો જોઈ જાય કે આની અંદર આપણે કેટલા જણા સમાય છે. કેટલા એક થાય. કેમેરામાં તમને નાનું લાગતું હશે, પણ હું તો જોઈશો. તું આનો બધો આવતો રે તું ઘડીક આવતો રે. ક્યાં જણા અમે? 100 જણા સમાય છે. જો એક અહીંયા 1.5 જણાની છે, એટલે 5 જણા તો આરામથી આમ તમે આરામ એક જે સામ આરામથી આવ હમાય જ જાય 5 જણા. 5 જણાનું ટેન્ટ આપણે આવી ગયું. ટેન્ટ એ બાકી મસ્ત ને. અને જો મચ્છર બચ્છર ને એવું કઈ આવતું હોય એના માટે આપણે જાળી આપીએ. હાય રે ચેન બંધ કરી દેવાની એટલે મચ્છર બચ્છર નો આવે. જો બંધ કરી પેક કરી દેવી. હેલો ગાઈસ, આ અમારું થઈ ગયું પેક. હવે આમાં મસર બસર કઈ વસ્તુ ન આવે. જો આપણે આ પાછું ખોલી નાખ્યું બરોબર. મિત્રો ઘણા સમયથી અમારે હને આવા ટેન્ટની જરૂર હતી, કારણ કે અમે કેમ્પિંગ કરતા હોય ને ઘણી વાર અમારે બીક લાગતી, કોકને જાગવું પડે, કારણ કે જીવ જનાવરની બીક હોય. આ જાળી વાળું આવી ગયું એટલે પેક કરીને બધા હોઈ જાય તોય હાલે, કઈ ટેન્શન જ નહીં. ટેન્શન નહીં. ઓલું તો 5 જણા કેમ્પિંગમાં ગયા હોય તો એક જણાને સતત જાગવું જ પડે, અને તોય જાગી ધકે ને એટલે ખતરો ખતરનાક થઈ જાય. ક્યારેક એવું બની શકે એટલે જાગવું જ પડે. આ ટેન્ટ આવી ગયું ને તો કઈ ઉપાધિ જ નહીં, કારણ કે આખું પેક થઈ જાય. કારણ કે ઉનાળો હોય ને ત્યારે મચ્છર બચ્છર આવે તો જારી મારી દે. ચોમાસું હોય એટલે એના માટે આ ફૂલ વોટરપ્રૂફ છે જ. એ આપણે હમણાં તમને બતાવી જ દઈશું કે આ અત્યારે આ છે ને વોટરપ્રૂફ નથી. ઉનાળા માટેનું છે અને શિયાળા માટેનું. અત્યારે આ ઉનાળો ને શિયાળા માટેનું છે બરોબર. અને
હજી આ વોટરપ્રૂફ નથી. કપડું આવી જાય એટલે એ સોમાં આમાં વોટરપ્રૂફ થઈ જાય. અમારે આને કેમ્પિંગ કરવાનું મિત્રો બહુ તકલીફ પડતી. તમે જૂના વિડીયો જૂના સબસ્ક્રાઈબર હશે એને ખબર છે અમે કેવી રીતે ટેન્ટ બાંધતા હોય અને મચ્છર બચ્છર કવરતા હોય એટલા માટે મચ્છર ગયડે, વરસાદ આવે, ઘણી બધી એવી કષ્ટી પડી પણ તોય ફાઇનલી પછી અમે ટેન્ટ લઈ જ લીધું કંટાળીને. હવે આની માથે ઓલું સોમાનું નાખવાનું એ તમને નાખીને પછી આખો વ્યૂ બતાવું સિનેમેટિક. આવી જાવ હાલો. આ કેમ નાખવાનું મને નથી આવડતું લ્યો. બા આને કાંઈ ન હોય. એમ તો આવે જ ને અમારે. હા ચેન વાળું હું આગળ બરોબર. જો મિત્રો આ રી જો આની આ રે આ અહીંયા ચોટાડવાની જો આની સાથે જો અહીંયા આનો હૂક લાગી ગયો એટલે હવે આ નો નીકળે. આ બાજુ હૂક લગાડી દઈએ. એ હૂક લગાડી દઈએ એટલે એ નો નીકળે. એ બાજુ લાગી ગયો, આ બાજુ ચારેય બાજુ આવે. વોટરપ્રૂફ થઈ ગયા આની અંદર હવે પાણી ન દે. અને આવડા આ જે હૂક આપ્યા ને એ તમારે ક્યાંય ઓલી દોર્યું ક્યાં કે દોર્યું આવી હતી ને આમાં. હા જો મિત્રો આ એની દોર્યું હોતે છે આમાં. અહીંથી બાંધીને કે ઝાડ બાડ પડખે હોય તો બાંધી દેવાનું. અહીંથી આમ બાંધી દેવાનું, પછી આમ બાંધીને અહીંયા આમ હોય તો આવી રીતે અહીં ખીલા ખોડી દેવાના. ખીલા એવા હે, ખીલા હોવા દે જો આ એના ખીલા છે. આમ રાખીને ખેંચીને તાણીઓ મારી દો ને. આ ખેંચીને આવી રીતે અહીંયા આમ ખૂતાડી દેવાનું એટલે આ ટેન્ટ હલે જ નહીં. ગમે એવો પવન આવે ને તોય આ ટેન્ટ એટલે આ કોણે નો આ લે. તો મિત્રો જો આપણે વોટરપ્રૂફ ત્રણેય ઋતુમાં આવે એવો ટેન્ટ લઈ લીધો છે અને એનું અનબોક્સિંગ તમને કરીને બતાવી દીધું છે. મસ્ત ફૂલ 5 જણા તો આરામથી એડજસ્ટ થઈ જાય. સાઈઝમાં તમને મોબાઈલમાં તો નાનું લાગતું છે પણ આમાં 6 જણા આપણે અમારે એડજસ્ટ થઈ જાય. 6 જણા તો થઈ જ જાય કારણ કે આમાં આરામથી હુવું હોય ને તો 5 જણા થઈ જાય. ના 6 જણામાં હુવાઈ જાય પણ એ થોડીક હાકડ થાય, બાકી હુવાય 6 જણા જાય. એ ટેન્ટ હલે એ બહુ હલાવમાં એ ટેસ્ટ ચેક કરે કાઈ થાય નહીં ને એમ. જુઓ કેવું બાકી આપણું ટેન્ટ આટલું હલે, આટલો પવન આવતો ને હલતું હોય ને તોય. હવે પછીના અમારા જે એડવેન્ચરના વિડીયો, કેમ્પિંગ વિડીયો, બધા વિડીયો અને આ ટેન્ટની અંદર જ આવવાના છે એટલે તમે બધા જોઈ જ નાખજો. હવે તમને હે ને સિનેમેટિક લુક દેખાડું. તો મિત્રો આ ટેન્ટ તમારે જો લેવું હોય ને તો એની કિંમત ઓરિજિનલ કિંમત છે 5000 રૂપિયા, તમને દેખાતી જશે. પણ તમે ઓફલાઈન માર્કેટમાંથી લ્યો ને તો તમને 3500 થી 3600 રૂપિયામાં મળી જાય. અત્યારે જો વરસાદે થોડી ધોમ ચાલુ થઈ ગયો ને આ વોટરપ્રૂફ ટેન્ટ છે, તમે જોઈ શકો છો. જો મિત્રો આ અત્યારે કેટલો વરસાદ ચાલુ તમે જોવો તો અંદર એક પણ ટીપું પાણી નથી જતું. તમારા ટેન્ટ લેવું હોય ને તો લઈ શકો છો. એની ક્વોલિટી 1 નંબર છે અને આમ દેખાવમાં સારું લાગે નહીં. તો વિડીયોને હવે અમે અહીંયા જ પૂરો કરી, બધા ટેન્ટની અંદર કરી જશું ને વરસાદ આવે એટલે એની મજા લેવું હવે.